મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મેઘરજ હત્યાના 8 દિવસ પછી પણ પોલીસને હથિયાર હાથ ન લાગ્યું। આરોપીઓના 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે। મેઘરજ તાલુકાના નવાગામ કંટાળુ ગામે મેળામાં 11 તારીખના રોજ એક રાજસ્થાની યુવકની ચક્કુ મારીને હત્યા કર્યાની ઘટના બની હતી। ઈસ્ત્રી પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરીને ઈસ્ત્રી પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલ 3 આરોપીઓને કોર્ટ ખાતે રજૂ કરવામાં આવ્યા હતા અને આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ઉપરાંત વધુ 1 દિવસમાં રિમાન્ડ અપાતા કુલ 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા। રિમાન્ડ પૂર્ણ થતા અંતે ત્રણેય આરોપીઓ મોડાસા સબજેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે। બીજી બાજુ હત્યાના 8 દિવસ પછી પણ હત્યાના ગુનામાં વપરાયેલ મુદ્દામાલ જપ્ત થયો નથી, જેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જ્યા છે। ઈસરી પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો હતો તેનો સમગ્ર ચિતાર પોલીસે મેળવ્યો હતો, પરંતુ હાલ પોલીસ તપાસ અને આરોપીઓના 5 દિવસના રિમાન્ડ પછી પણ હત્યામાં વપરાયેલ હથિયાર પોલીસ હજુ સુધી શોધવામાં નિષ્ફળ નીવડી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે, જેને લઈ પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે। બીજી બાજુ હત્યાના ગુનાને લઈને જિલ્લાભરની પોલીસ પણ ખડકી દેવામાં આવી હતી, છતાં હત્યાના 8 દિવસ પછી પણ હજુ સુધી મુદ્દામાલ રિકવર થયો નથી, ત્યારે અનેક પ્રશ્નો ઉદ્ભવતા જોવા મળી રહ્યા છે। રિપોર્ટર ગજેન્દ્રસિંહ ઝાલા, ન્યૂઝ 7 ઇન્ડિયા, અરવલ્લી।